હેલો એવરીવન, કેમ છો? અરે મજામાં જ હશો. બોર્ડ એક્ઝામ જો પતી ગઈ છે તો તમને એવું લાગશે કે બસ હવે ટેન્થ પતી ગયું, હવે હું બટ હવે જર્ની સ્ટાર્ટ થઈ ગયો. મને મેમને સરથી શીખવા માંડ્યું. તો પહેલાં તો લાઈફના વિશે મને કંઈ જ ખબર નહીં હતી. તમે જેમ અહીંયા ક્લાસમાં એન્ટર થાઓ ને તમને ખબર છે અરે અહીંયા તો થોટ લખેલો છે. તમે ક્લાસમાં બહાર તો બી થોટ લખેલો છે. તમે પ્લાન્ટ્સ જોશો આજુબાજુ, મેમને સરના ફેવરેટ પ્લાન્ટ્સ. તો એ બધું એમ એન્વાયરમેન્ટ બહુ સારું છે અહીંયા. તો પહેલાં તો હું જોઈનિંગ 9th થઈ હતી. તો જોઈન થઈ ગયા ત્યારે 2 રિઝલ્ટ હતા, એક 80% વાળો, એક 67% વાળો. હવે લોકડાઉન પછી નહોતો તો સર પૂછે 2 રિઝલ્ટ. મેં કહ્યું સર એક ઓનલાઈન વાળો છે, એક ઓફલાઈન વાળો છે. ઓનલાઈન વાળો 80%, ઓફલાઈન વાળો 67%. ઓફકોર્સ બધા ચીટિંગ કરી. પછી 9thમાં જ્યારે એડમિશન થયું ને 2 વીક થયા, ટેસ્ટ બધી રહી, મેં તો કંઈ વાંચી ના આવતી. 7 પેનલ્ટી બાકી હતી. પપ્પા પૂછે આવું છે 7 પેનલ્ટી બાકી, ડીઆઈટીમાં સાઇન નહીં કરી બધા. મારી આખા વર્ષ ટાઈમના ડીઆઈટીમાં સાઇન નથી પપ્પાની. પપ્પા સાઇન નથી કરી આપણે ના હું કહી ને પેરેન્ટ્સ ડીઆઈટીમાં તો કંઈ બિલકુલ નહીં, ટેસ્ટ પેપરમાં બિલકુલ નહીં, કેમ કે આવતા કેટલા ટાઈમમાંથી 3 4 આવી જતો હું, બટ 6 7 તે બી 6 7 આવતા એટલે પેનલ્ટી જ નહીં મળતી. પછી કહું તો મેમને મેં ડાઉટ પૂછે જતી, બહુ ઓછી હતી પણ મેં જતી. તો એમ કે મેં 10 પૂછી ને મેં ઊભી પૂછતી મેમ પ્લસ માઇનસ મેમ એડિશન મેમ ડેસિમલ તો શોર્ટ થાય એમ કે તું મને પૂછ, મને સારું લાગશે. એવું નહીં કહેવાય કે આવો ડાઉટ પૂછો, બટ મેમ એવું કે સારું લાગ્યું કે તું એ ડાઉટ પૂછો મને. પછી સરની વાત કરીએ તો અરે મેં કેવું ને હિટલર સરના રિલેટિવ હતા, બધું જ ખબર છે, બધું સમજાવે. એટલે બહુ એમ સારું લાગ્યું મને અહીંયા આવીને. મેડિટેશનના વિશે શીખવું, મેં બધી ટ્રેનિંગ શીખી. અહીંયાથી ખબર પડી કે હા આના પછી બી જર્ની છે, આવું બનવાનું છે, આટલું કરવાનું છે. ગોલ ચાર્ટ બનાવ્યો, પછી આ ટાઈમ મેનેજમેન્ટ છે, બધાએ કીધું છે. તો એમ બહુ બધું એમ શીખવા મળ્યું અહીંયા. તમે જેમાં ક્લાસમાં એન્ટર થશો તમને કેવું નવું શીખવા જ મળશે. તમને એવું લાગ્યું કે અરે બહુ લખવાનું આપણે ભાઈ મેં છોડ દેવાની ટ્યુશન, બટ ના હવે રિયલાઇઝ થયું કે લખવા તો સારું જ આપતા હતા. બેઝિક મેથ્સ સારું આપતા ને તો હવે શું થયું કે એક્ઝામમાં હવે સોલ્વ કરવાના બધા. તો બેઝિક મેથ્સ આપણે કર્યું ને તો હા યાદ આવી જ જાય કે આ આન્સર હતો કે મેં 10 વાર સોલ્વ કરી દીધું. ભાઈ 10 વાર પેનલ્ટી બી લખી કાઢી અને આવી સોલ્વ કરી દીધો. મેં તો લીધેલું બેઝિક મેથ્સ એનસીઆરટીમાંથી આવે બધું. તો મેમને કીધેલું કે આન્સર કરી જ દો તો કરી જ દો. એટલે મેં કરી તો ગઈ જ, કેમ કે મારે ચાન્સીસ બહુ ઓછા હતા કે મેં પાસ બી થવા મેથ્સમાં, કેમ કે મારા માર્ક્સ આવતા 26 27. સાચું લિટરલી મારા માર્ક્સ એટલા આવતા હતા. પણ પછી એનસીઆરટી એમ મેં કીધું તો મેં કોન્ફિડન્સ બૂસ્ટઅપ કર્યો કે હા કંઈ નહીં જીયા આવી જાય. તો અહીંયા એવું છે કે તમને આ સિસ્ટમ જોવાની મળશે બીજી જગ્યાએ. તો સાચી વાત છે. મેં સ્પેશિયલી રાજકોટથી અહીંયા આવી હતી કે મેં 9th અહીંયા જોઈન કર્યો ટ્યુશન ઇઝી લર્નિંગનું, કેમ કે બહુ નામ હતું ઇઝીનું. તો એ રીતના મારી આ લાઈફ જર્ની 9th 10thમાં રહી છે. તમને બહુ ટ્રેનિંગ શીખવા મળશે, બહુ મેડિટેશન્સ ને બધું એમ એકદમ ફ્રેશ માઇન્ડ ને ફ્રેશ એન્વાયરમેન્ટ લાગશે તમને અહીંયા. તો આઈ વુડ લાઈક ટુ એન્ડ અપ માય સ્પીચ હિયર એન્ડ થેન્ક યુ.